નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઉના ભાવનગર રોડ ઉપર સમીસાજના સમયે ઉનાથી ત્યારે જાફરાબાદ તરફ જતા એક ટ્રક ઓવર સ્પીડ જતો ટ્રક એ ગાંગડા ગામના નજીક રસ્તા પર ઘેટા બકરા ચરાવવા નીકળેલા માલધારીના 12 જેટલા ઘેટા બકરા પર ટ્રક ચડાવી દેતા પશુઓને ચીસાયોથી ગુંજી ઉઠ્યું હતું। જો કે ઘટના સ્થળે 12 જેટલા ઘેટા બકરાના મોત નીપજ્યા હતા અને મૂંગા પશુના લોહીથી રસ્તો રંગાઈ ગયો હતો। ગંગાડા ત્યારે નજીક થયેલા અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રક ચાલકને ઝડપી સનખાડા આઉટ પોલીસ સ્ટેશન લઈ ગઈ। મહત્વની વાત એ છે કે ભાવનગર હાઈવે પર 24 કલાક સતત વાહનોની અવરજવર રહે છે, ત્યારે ઓવર સ્પીડ આવતા વાહનને અનેક વખત અકસ્માત સર્જતા હોય છે। તેમ હજુ 2 દિવસ પહેલાં જ એક બોલેરો ચાલકે એક ભેંસને અડફેટે લેતા ભેંસનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ વિસ્તારમાં બનતી વારંવાર અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસે પણ તર્ક રહેવાની જરૂર છે, ત્યારે સતર્ક રહેશે। ત્યારે મિત્રો વિસ્તારમાં આઉટપોસ્ટ ઓફિસ સ્ટેશન હોવા છતાં પણ અકસ્માતની ઘટના વધી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।